ગુજરાત ઉપરથી હજી એક વાવાઝોડાનો ખતરો ગયો નથી તેવામાં બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર નવું વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, ગુજરાત માટે આવનારી 3 કલાક અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે। બંગાળની ખાડીના દરિયામાં ઉથલપાથલ અને હલચલ વધતી જોવા મળી રહી છે। આંધી તુફાન વંટોળ જેવો ભયંકર પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે। બંગાળની ખાડીમાં હવે બની છે સિસ્ટમ ચોમાસું ગતિ પકડશે અને ગુજરાતના વિસ્તારોની અંદર ક્યારે પહોંચે, સાથે સાથે ચોમાસાને લઈને ગુજરાતના કયા કયા વિસ્તારોમાં જોવા મળશે ભારે વરસાદ, તે ઉપરાંત હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાત માટે ભારે પવનની સાથે અણધાર્યા વરસાદની કરવામાં આવી રહી છે મોટી આગાહી। સાથે સાથે તારીખો પણ લખી રાખજો, કારણ કે આંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને તારીખો આપવામાં આવી રહી છે। તો આવનારી કલાકો માટે ગુજરાત વાસીઓ રહેજો તૈયાર, કારણ કે ગુજરાતના 13 જિલ્લાઓની અંદર ભારે વરસાદનું આપવામાં આવી રહ્યું છે। તોફાની પવન સાથેનું ભારે વરસાદનું એલર્ટ ચોમાસા અંગે ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી દ્વારા પણ કરવામાં આવી રહી છે નવી આગાહી। સાથે સાથે આવતા જૂન મહિનાની અંદર હીટવેવ નહીં પડે, પરંતુ વરસાદનો જોવા મળશે ભયંકર રાઉન્ડ, જેને લઈને પણ નવી નકોર આગાહી દર્શાવી દેવામાં આવી રહી છે। હાલ ગુજરાતની અંદર 22 જિલ્લાની અંદર વાવાઝોડા સાથે ભારે પવનની તીવ્રતાની સાથે વરસાદની કરવામાં આવી રહી છે રીતસરની ચેતવણી। આઈએમડીનું પણ નવું અપડેટ સામે આવી રહ્યું છે અને અનેક જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે ગુજરાતમાં કરવામાં આવી રહી છે વરસાદની નવી આગાહી। તે ઉપરાંત તમે પણ અત્યારે લાઈવ જોઈ શકો છો, બંગાળની ખાડીના દરિયાની અંદર હવાનું હળવું દબાણ લો પ્રેશરના વિસ્તારમાંથી ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈને આ સિસ્ટમ હજુ પણ મજબૂત બનતી જોવા મળી રહી છે। તે ઉપરાંત દક્ષિણીય ભારતના તટીયમાંથી અત્યારે ચોમાસું આગળ વધીને બેંગલુરુ અને બેંગલવીના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પ્રવેશવાની તૈયારી કરતું હોય તેવું જોવા મળી રહ્યું છે। મદુરાઈના વિસ્તારની અંદર પાછલી 24 તારીખના રોજ ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે। કેરળના વિસ્તારમાંથી ચોમાસું ધીમી ગતિએ હવે બેંગલુરુના વિસ્તારોની અંદર ગતિ કરતું જોવા મળી રહ્યું છે। સાથે સાથે ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારમાં સક્રિય બનેલું શક્તિ નામનું વાવાઝોડું ભયંકર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે અને પાછલા 24 કલાકની અંદર આ વાવાઝોડાએ મુંબઈની અંદર આંધી તુફાન વંટોળ સાથે મુંબઈના અનેક વિસ્તારો ડૂબાડ્યા હોય તેવા ભયંકર વરસાદ મુંબઈની અંદર વરસાવેલો જોવા મળી રહ્યો છે અને હવે મુંબઈના વિસ્તારમાંથી સિસ્ટમનું તીવ્ર દબાણ સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના પંથકોની અંદર અત્યારે વાવાઝોડાની ભયંકર અસરો વધતી જોવા મળી રહી છે। ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર હાઈ એલર્ટ આપવામાં આવી રહ્યું છે। સાથે જ સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા માછીમારોને પણ દરિયો ન ખેડવા જવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી રહી છે। આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં જોવા મળવાનો છે ઘોર અંધારપટ, કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વીજળીના ચમકાર અને કડાકા ભડાકા ગુજરાતને ગજવતા હોય તેમ મેઘ ગર્જનાની પણ ગુજરાતની અંદર રીતસરની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। બદલાઈ રહેલા હવામાનના પગલે અને બદલાઈ રહેલી વાવાઝોડાની સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીને ગતિવિધિઓને લઈને ગુજરાત ઉપર ભારે જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે। એક તરફ વાવાઝોડાના નવા ખતરા મંડરાઈ રહ્યા છે, બીજી બાજુ સક્રિય બનતી લો પ્રેશર હાઈ પ્રેશરના ઘેરાવા પણ ગુજરાત ઉપર અત્યારે ઘેરાઈને ભયંકર અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે અને આમ ગુજરાતના હવામાનની અંદર મિની વાવાઝોડાની અસરો વધતી હોય તેમ આવનારી 3 કલાકની અંદર ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આંધી તુફાન વંટોળ સાથે ભયંકર પવન ફૂંકાતો જોવા મળવાનો છે। જો આમ તો પવનની માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર સામાન્ય પવન 25 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતો હોય છે, પરંતુ ગુજરાતના દરિયાઈ કિનારાના નજીકના વિસ્તારોમાં સક્રિય બનતા વાવાઝોડા અને નવી સિસ્ટમની અસરને લઈને અત્યારે ગુજરાતના વાતાવરણની અંદર
50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનની અવર જવર વધતી જોવા મળી રહી છે. તે ઉપરાંત અરબ સાગરના દરિયાની અંદર ચોમાસુ અને બંગાળની ખાડીના દરિયાની અંદર બની રહેલા નવા વાવાઝોડાની અસરોને લઈને પવનની દિશાઓ અરબ સાગરમાંથી ને બંગાળની ખાડીના દરિયામાંથી ગુજરાત તરફ પવનની દિશાઓ ફંડાતી જોવા મળી રહી છે. અને મુંબઈના દરિયાઈ કિનારાના વિસ્તારો, જેમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આભ ફાટવાની તૈયારી કરી રહ્યું હોય તેમ ગુજરાત ઉપર વીજળીના ચમકાર અને કડાકા ભડાકા વચ્ચે અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને અનેક વિસ્તારોની અંદર મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. કયા કયા રાજ્યો ઉપર ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે, જેની સંપૂર્ણ રાજ્યોને લઈને માહિતી મેળવીએ તો તમે લાઈવ જોઈ શકો છો. અત્યારે સિસ્ટમની અસરને લઈને ભુવનેશ્વરના વિસ્તારથી વિશાખાપટ્ટનમના દરિયાઈ કાંઠાના વિસ્તાર, હૈદરાબાદના પંથકથી લઈને નાગપુરના વિસ્તારમાં ઘોર અંધારપટ, ધાનબડના વિસ્તારથી અલ્હાબાદ, ગ્વાલિયરના વિસ્તારથી જોધપુર, રાજસ્થાનનો વિસ્તાર અને ગુજરાતના વાતાવરણની અંદર પણ આવનારી કલાકમાં ઘોર અંધારપટની વચ્ચે વીજળીના કડાકા ભડાકાની સાથે મુંબઈનો વિસ્તાર, બેંગલવીનો વિસ્તાર, બેંગલુરુના વિસ્તારો અને મદુરાઈથી લઈને શ્રીલંકાના અનેક વિસ્તારોની અંદર આમ અનેક રાજ્યો ઉપર નવી સિસ્ટમ, ચોમાસુ અને સક્રિય બનતા નવા વાવાઝોડાની અસરને લઈને આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે વરસાદનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર ચોમાસાનું ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે. તે ઉપરાંત 13 વર્ષ પછી ચોમાસુ ગુજરાતની અંદર વહેલું બેઠતું હોય તેમ ધીમી ગતિએ ગુજરાત તરફ ચોમાસુ આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર ગુજરાતની અંદર ચોમાસાની દસ્તક 10 જૂનથી લઈને 20 જૂનની વચ્ચે જોવા મળવાની છે. જી હા દર્શક મિત્રો, આવતા મહિનાની અંદર જૂન મહિનાની અંદર ચોમાસુ ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર 10 થી 20 જૂનની અંદર પ્રવેશ કરતું હોય તેમ ગુજરાતમાં કડાકા ભડાકા સાથે ભયંકર વરસાદ લાવીને ચોમાસુ ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ઠાલવતું જોવા મળવાનું છે. પરંતુ ચોમાસુ આવે તે પહેલા જ નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવ સાથે ઘોર અંધકાર અને દરિયો ગાંડોતુર બનતો હોય તેમ દરિયાના વિસ્તારોની અંદર અત્યારે ભયંકર કરંટ પેદા થતો જોવા મળી રહ્યો છે. અને દરિયાની અંદર પણ તોફાની પવનોની ગતિવિધિને લઈને દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. તે ઉપરાંત ગુજરાત ઉપર તમે લાઈવ જોઈ શકો છો કે નવી સિસ્ટમને લઈને અનેક સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા અત્યારે ગુજરાત ઉપરથી પસાર થઈ રહેલા જોવા મળી રહ્યા છે. સિસ્ટમના ઘેરાવાની સાથે પાકિસ્તાનના વિસ્તારો અને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોને લઈને ગુજરાત ઉપર શિયર ઝોનનો મજબૂત ઘેરાવો પણ ગુજરાતની અંદર બનતો જોવા મળી રહ્યો છે. આમ સિસ્ટમના નવા ઘેરાવાની અસરને લઈને ગુજરાતનું હવામાન સતત પલટાતું જોવા મળી રહ્યું છે. અને આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં ઘોર અંધારપટ અને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે અનેક ભાગો સાફ થતા હોય તેમ ગુજરાતની અંદર પણ ભારે વરસાદ વરસવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાતની અંદર પાછલા 24 કલાકની અંદર અનેક તાલુકાની અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેડૂતોનું નુકસાન સૌથી વધારે પ્રમાણની અંદર થયેલું જોવા મળી રહ્યું છે. તે ઉપરાંત હજી પણ ચોમાસાના આગમનને લઈને ખેડૂતોને ખાસ ચેતવણી આપવામાં આવી રહી છે. આવનાર મહિનાની અંદર 10 થી લઈને 20 જૂનની વચ્ચે ચોમાસાનું આગમન ગુજરાતની અંદર થઈ શકે છે, જેવી પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે, જેને લઈને ખેડૂતોને ખાસ તકેદારી રાખવા માટે કહેવામાં આવી રહ્યું છે. અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર આવનારી 3 કલાકોની અંદર ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ મજબૂત સ્વરૂપ ધારણ કરીને દરિયાઈ કાંઠાના વિસ્તારો, જેમાં ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર ત્રાટકતી જોવા મળવાની છે. અને સિસ્ટમ ત્રાટકવાની સાથે પણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર મોટી હલચલ સક્રિય બનતી જોવા મળવાની છે. તો ગુજરાતના કયા વિસ્તારમાં ભારે વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે, જેની જિલ્લાઓને લઈને વિગતસર અપડેટ મેળવીએ તો તમે લાઈવ સિસ્ટમ થકી જાણી શકો છો. અત્યારે દક્ષિણીય ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે સિસ્ટમનું સૌથી વધારે સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે. વધી રહેલા સિસ્ટમના ભારે દબાણને લઈને ભાવનગરના વિસ્તારની અંદર અલંગના દરિયાઈ કિનારાના વિસ્તારથી મહુવા, ઉનાનો વિસ્તાર, જૂનાગઢ, અમરેલી, ગોંડલથી લઈને જસદણના પંથકની અંદર મોટા પલટાવ આવી શકે છે. ચોટીલાના વિસ્તારથી રાજકોટના વિસ્તારની અંદર અને જૂનાગઢના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમ સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજની રાત્રિ દરમિયાન તોફાની પવનો સાથે
ભારે વરસાદ સૌરાષ્ટ્રને ગમરોળતા હોય તેવા દ્રશ્યો સૌરાષ્ટ્રમાં જોવા મળવાના છે. દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સતત જોર વધતું જોવા મળી રહ્યું છે, જેમાં દક્ષિણીય ગુજરાતની અંદર આમોદ, ભરૂચ, રાજપીપળા, નર્મદાના જિલ્લાની અંદર સુરતના વિસ્તારથી લઈને વ્યારાના ક્ષેત્રોની અંદર નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારની સાથે આહવા, સાપુતારાના વિસ્તારોની અંદર પણ કાળા ડિબાંગ વાદળોની વચ્ચેને વીજળીના કડાકા ભડાકા સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ આજની રાત્રિ દરમિયાન વરસાદનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે. મધ્ય ગુજરાતના અમુક વિસ્તારની અંદર અત્યારે વાદળો પોતાની અસરો દર્શાવતા હોય તેમ ઘોર અંધારપટ ફેલાવતા જોવા મળી રહ્યા છે, જેમાં સરહદીય જિલ્લાઓ જેમાં દાહોદ, છોટાઉદેપુર અને મહીસાગરના વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે, તો બાકીના વિસ્તારો જેમ કે લુણાવાડા, ગોધરાથી લઈને બોડેલીનો વિસ્તાર, વડોદરાના ક્ષેત્રોથી ખંભાત, નડિયાદના વિસ્તારથી ધોળકા અને અહેમદાબાદના વિસ્તારથી ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોની અંદર પણ આજની રાત્રિ દરમિયાન કડાકા ભડાકા સાથે વરસાદનું મોટું સંકટ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ટોળાતું જોવા મળી રહ્યું છે. કચ્છ ઉપર હળવાથી ધીમા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને કચ્છની અંદર અત્યારે પવનની તીવ્રતા વધતી હોય તેમ કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ સિસ્ટમની ગતિવિધિઓ જોર દર્શાવતી જોવા મળી રહી છે. તે ઉપરાંત ઉત્તરીય ગુજરાતના રાજસ્થાનને સરહદને અડીને આવેલા ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતાની સાથે સાથે સિસ્ટમના મજબૂત ઘેરાવાને લઈને રાધનપુરના વિસ્તારોથી લઈને ખાસ કરીને અત્યારે પાલનપુરના ક્ષેત્રોમાં, ખેડબ્રહ્માના વિસ્તારથી હિંમતનગર, મહેસાણા અને થરાદના વિસ્તારમાં મોટા પલટાવ આવતા હોય તેમ ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારમાં વાવાઝોડું માવઠું અને ચોમાસાની ભયંકર અસરોને લઈને ગુજરાતની અંદર આજથી લઈને હજી પણ આવનાર 2 દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. તે સાથે સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતનો નકશો જાહેર કરીને કયા જિલ્લાની અંદર કેવું દબાણ જોવા મળવાનું છે, કયા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વીજળીના ચમકારા સાથે ભારે વરસાદનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, જેની જિલ્લાઓને લઈને પણ સવિસ્તૃત અપડેટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતમાં કડાકા ભડાકા અને વીજળીના ચમકારાની વચ્ચે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસતો જોવા મળવાનો છે. ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ અને નવી માહિતી પ્રમાણે અનેક જિલ્લાઓની અંદર ભારે વરસાદનું રીતસરનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત આવતીકાલ દરમિયાન પણ સતત ગાજવીજ અને તોફાની પવનોની સાથે વરસાદની મોટી શક્યતા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે અને ગુજરાતની અંદર આવનાર 2 દિવસ સુધી સતત અનેક જિલ્લાઓમાં વીજળીના ચમકારા અને મેઘગર્જનાની ભયંકર ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે પવનની ઝડપ પણ ગુજરાતમાં 2 દિવસ સુધી 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવન ફૂંકાતો હોય તેમ આંધી, તુફાન, વંટોળની સાથે ગુજરાતમાં ભારે વરસાદનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. તે ઉપરાંત આવતા મહિનાની 2 તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર અમુક જિલ્લાઓની અંદર સતત વરસાદીય માહોલ છવાયેલો જોવા મળશે, તો બાકીના વિસ્તારોની અંદર વરસાદનું જોર ઘટતું જોવા મળવાનું છે. તો ભારતીય હવામાન વિભાગ દ્વારા આજથી લઈને આવનારી 2 તારીખ સુધીની અંદર કયા વિસ્તારમાં કેવો વરસાદ જોવા મળવાનો છે અને કયા વિસ્તારની અંદર ભયંકર વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર અમુક વિસ્તારોમાં રીતસરનું મેઘરાજાનું તાંડવ થતું હોય તેમ વીજળીના કડાકા ભડાકા અને ચમકારાની સાથે અતિ ભયંકર વરસાદ વરસવાની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. તો શું કરવામાં આવી રહી છે નવી આગાહી, તેની ઉપર જિલ્લાઓને લઈને સવિસ્તૃત માહિતી મેળવીએ તો તમે લાઈવ જોઈ શકો છો કે મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય મોસમ વિભાગ દ્વારા એક લેટેસ્ટ અને નવી માહિતી બહાર પાડવામાં આવી છે, જેમાં ગુજરાતની અંદર છૂટાછવાયા સ્થળોની અંદર મધ્યમ મેઘગર્જનાની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી અને ગુજરાતમાં પવનની ઝડપ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાની મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે. પવનોની તીવ્રતાની સાથે ગુજરાતમાં મેઘગર્જના થવાને લઈને સંપૂર્ણ વિસ્તારની અંદર આવનારી કલાકો માટે મેઘગર્જનાનું અને વીજળીના ચમકારાનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર મોરબીના ક્ષેત્રોથી સુરેન્દ્રનગર, બોટાદના વિસ્તારથી ભાવનગર, અમરેલીના જિલ્લાથી લઈને ગીર સોમનાથનો જિલ્લો, જૂનાગઢના જિલ્લાથી રાજકોટના જિલ્લામાં, જામનગરના જિલ્લાથી પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વાદળો ફાટતા હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભારે વરસાદની સાથે ખાસ કરીને વીજળીના ચમકારાની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. તેવી જ રીતે કચ્છના હવામાનની અંદર પણ મોટા પલટાવ અને મેઘગર્જનાને લઈને
મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમનું જોર વધતું હોવાને લઈને ભરૂચનો જિલ્લો, નર્મદાનો જિલ્લો, સુરતનો જિલ્લો, તાપી, ડાંગ, નવસારી અને વલસાડના જિલ્લાની અંદર પણ મેઘગર્જના અને વીજળીના ચમકારાની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતની અંદર આવનારી કલાકોમાં સરહદીય જિલ્લાઓ જેમાં અરવલ્લી, મહીસાગર અને દાહોદના વિસ્તારમાં ભયંકર જોર વધતું જોવા મળવાનું છે. સાથે સાથે છોટા ઉદેપુર, પંચમહાલ, વડોદરા, આણંદ, ખેડા, અહેમદાબાદ અને ગાંધીનગરના વિસ્તારોની અંદર ભયંકર અસરો વધતી હોય તેમ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનું ભારે દબાણ સક્રિય બનીને ભયંકર અસરો દર્શાવતું જોવા મળવાનું છે. ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની અસરો વધતી હોવાને લઈને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરના વિસ્તારો અને પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારની અંદર પણ આગામી 2 દિવસો સુધી સતત વીજળીના કડાકા ભડાકા જોવા મળવાના છે. નવી આગાહીને લઈને ગુજરાતની અંદર અમુક જિલ્લાઓની અંદર ભયંકર ભારે વરસાદનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને કયા કયા વિસ્તારોની અંદર ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે તેની જિલ્લાઓને લઈને માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓની અંદર આજની રાત્રિ દરમિયાન ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આવનારી કલાકોની અંદર ગીર સોમનાથના જિલ્લાથી અમરેલી અને ભાવનગરના દરિયાઈ કિનારાના વિસ્તારમાં ભારે વરસાદનો ખતરો ગુજરાત ઉપર મંડરાતો જોવા મળી રહ્યો છે અને ભારે વરસાદના મોટા ખતરાને લઈને ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના આ 3 જિલ્લાની અંદર સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના 7 જિલ્લાની અંદર પણ ભારે વરસાદનું યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં ભરૂચના વિસ્તારથી નર્મદા, તાપીના વિસ્તારથી સુરત, નવસારીથી ડાંગ અને વલસાડના જિલ્લા માટે પણ યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. આમ સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી 10 જિલ્લાઓમાં યલો એલર્ટ, તે ઉપરાંત મધ્ય ગુજરાતના 3 જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે, જેમાં મહીસાગર, દાહોદ અને છોટા ઉદેપુરના વિસ્તારો માટે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. આમ ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર 13 જિલ્લાની અંદર આવનારી કલાકોમાં ભારે વરસાદ ખાબકવાને લઈને રીતસરનું યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. ગુજરાતના બાકીના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળવાનો છે, જેમાં બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, જામનગર, કચ્છ, આણંદ, વડોદરા, પંચમહાલ, ખેડા, અહેમદાબાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠાના વિસ્તારથી પંચમહાલ, પાટણ અને બનાસકાંઠાના વિસ્તારોની અંદર હળવાથી ધીમા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આવતીકાલ દરમિયાન પણ ગુજરાતના 4 જિલ્લાઓની અંદર ભારે વરસાદને લઈને મોટી આગાહીની સાથે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં આવતીકાલ દરમિયાન અમરેલીના જિલ્લાથી ભાવનગર, નવસારીના વિસ્તારથી વલસાડના વિસ્તારો માટે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. જ્યાં દર્શક મિત્રો ભારતીય હવામાન વિભાગની નવી નકોર આગાહી પ્રમાણે 29 તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર વરસાદનું ભયંકર જોર વધતું જોવા મળવાનું છે અને જે બાદ વરસાદનું જોર ઘટતું હોય તેમ 30 તારીખથી ગુજરાતની અંદર વરસાદનું જોર નબળું પડતું જોવા મળવાનું છે. પરંતુ અમુક જિલ્લાની અંદર વરસાદ વરસતો જોવા મળી શકે છે, જેમ કે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, સુરતના વિસ્તારથી તાપી, ડાંગ, નવસારી અને વલસાડના વિસ્તારોની અંદર ધીમે ધીમે વરસાદનું જોર યથાવત પ્રમાણની અંદર જોવા મળી શકે છે. આમ ગુજરાતની અંદર 30 તારીખથી વરસાદની સિસ્ટમ નબળી પડતી જોવા મળવાની છે, પરંતુ સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ચોમાસાની અસરોને લઈને હળવાથી મધ્યમ વરસાદની આગાહી આવનારી 2 તારીખ સુધીની અંદર દર્શાવવામાં આવી રહી છે અને બાકીના વિસ્તારોની અંદર ખુલ્લું વાતાવરણ જોવા મળશે, જેવી પણ ભારતીય હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરવામાં આવી રહી છે. મિત્રો, બંગાળની ખાડીમાં બની છે હવે નવી સિસ્ટમ. ચોમાસું ગતિ પકડશે અને ગુજરાતની અંદર ક્યારે પહોંચશે અને ક્યાં પડશે ભારે વરસાદ, જેને લઈને સવિસ્તૃત અપડેટ જાહેર કરવામાં આવી રહી છે. દરિયાની અંદર ઉથલ પાથલ સર્જાતી જોવા મળી રહી છે. તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ગુજરાતની અંદર ચોમાસું પહોંચશે એ પહેલા હવે બંગાળની ખાડીની અંદર એક નવી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે. તેની અસર દેશના ઘણા બધા વિસ્તારોની અંદર થવાની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. તાજેતરની અંદર જ અરબી સમુદ્રની અંદર સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતની અંદર વરસાદીય માહોલ ભૂકા બોલાવતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું હતું તેવા પણ દ્રશ્યો જોવા મળી ચૂક્યા હતા. હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું હજી પણ ઝડપથી આગળ વધી રહ્યું છે અને બંગાળની ખાડીની સિસ્ટમના કારણે કેટલાક વિસ્તારમાં 2 થી 3 દિવસની અંદર ચોમાસું પહોંચે
તેવી પણ નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, આ વર્ષે 24 મેના રોજ એટલે કે સમય કરતાં એક અઠવાડિયું વહેલું ચોમાસું બેસી ગયું હતું અને મુંબઈ સુધી પણ ખૂબ જ ઝડપથી પહોંચી ગયું હતું। ગુજરાતની અંદર આગામી દિવસોની અંદર હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અને કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ ગુજરાતના ભિન્ન વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે। વધી રહેલી સિસ્ટમના દબાણ અને સિસ્ટમની ગતિવિધિઓને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો, દક્ષિણીય ગુજરાતના વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં આવનારી 24 કલાકની અંદર મોટા પલટાવ આવતા જોવા મળવાના છે। IMDએ સૌરાષ્ટ્રની અંદર કિનારાવર્તી જિલ્લાઓ અને દક્ષિણીય ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે જેવી નવી આગાહી કરવામાં આવી રહી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 2 દિવસ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને કેટલાક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। આગામી 2 થી 3 દિવસ સુધી હજી પણ ગુજરાતની અંદર વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને વરસાદનું જોર વધતું હોય તેવા દ્રશ્યો ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં જોવા મળવાના છે। સૌરાષ્ટ્રના કેટલાક જ વિસ્તારોની અંદર આગામી 2 દિવસ સુધી વરસાદ ભૂકા બોલાવતો હોય તેમ વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે અને 2 દિવસની અંદર વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, ભરૂચ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર સહિત કેન્દ્ર શાસિત પ્રદેશો, દમણ, દાદરાનગર અને નગર હવેલીના વિસ્તારોની અંદર પણ વરસાદીય માહોલ વધવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। આમ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના વિસ્તારોની અંદર 2 દિવસ સુધી વરસાદીય ગતિવિધિઓ ચાલુ રહેશે અને કોઈક વિસ્તારોની અંદર વધારે તો અમુક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા પણ ગુજરાતની અંદર દર્શાવી દેવામાં આવી રહી છે। ઉત્તરીય ગુજરાતની અંદર અરવલ્લી, મહીસાગર સહિતના બીજા વિસ્તારોની અંદર છૂટાછવાયા અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। આ ઉપરાંત વડોદરા, આણંદ, ખેડાની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે। આમ ગુજરાતની અંદર સતત વરસાદીય સિસ્ટમની અસરોને લઈને અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળશે અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં અરવલ્લી, મહીસાગર સહિતના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ, વડોદરા, આણંદ, ખેડાની અંદર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। તો સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ, દ્વારકા, જામનગરનો વિસ્તાર, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટના મોટાભાગના વિસ્તારોની સાથે પાટણ, બનાસકાંઠા અને કચ્છના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। બંગાળની ખાડીની સિસ્ટમથી ગુજરાતને કેટલી થશે અસર તેની માહિતી મેળવીએ તો અત્યારે બાય ઓફ બેંગલ એટલે કે બંગાળની ખાડીની અંદર એક નવી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે અને ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી અનુસાર અત્યારે ચોમાસાની દસ્તક દક્ષિણીય ભારતના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે। જે પહેલા ચોમાસું ગુજરાતની અંદર 10 જૂનથી લઈને 20 જૂનની અંદર ગુજરાતની અંદર ચોમાસું પહોંચવાનું હતું તે આવનારી દિવસોની અંદર એટલે કે ગુજરાતની અંદર 8 તારીખથી લઈને આવનાર 10 થી લઈને 12 જૂનની અંદર ચોમાસું પહોંચી શકે છે તેવું પણ અત્યારે શક્યતા દર્શાવવામાં આવી રહી છે કારણ કે ચોમાસાની વહેલી દસ્તક અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારમાં ચોમાસું 1 અઠવાડિયા વહેલું જ પહોંચી ગયેલું જોવા મળી રહ્યું છે। IMD દ્વારા દક્ષિણીય પશ્ચિમી ચોમાસું સતત આગળ વધી રહ્યું છે તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે। હવામાન વિભાગની માહિતી પ્રમાણે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા અત્યારે સક્રિય બન્યો છે અને આગામી 24 કલાકની અંદર તે વધુ પ્રમાણની અંદર મજબૂત થવાની પણ મોટી શક્યતા દર્શાવી દેવામાં આવી રહી છે। વધી રહેલી સિસ્ટમની અસરોને લઈને બંગાળની ખાડીની અંદર ધીરે ધીરે અત્યારે સિસ્ટમ આગળ વધશે અને પૂર્વોત્તરના રાજ્યોની અંદર ખૂબ જ વરસાદ આવે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। જેમાં પશ્ચિમ બંગાળ, ઓડિશા, પૂર્વોત્તરના રાજ્યોની અંદર વરસાદીય ગતિવિધિઓ જોર પકડશે અને આગામી દિવસોની અંદર આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે। હાલ આ સિસ્ટમ ગુજરાત તરફ કે અથવા તો મધ્ય ભારતના વિસ્તારો તરફ આવવાની શક્યતા જણાતી નથી જેથી રાજ્ય ઉપર આની કોઈ અસર થવાની શક્યતા નથી। હવે ગુજરાતની અંદર વરસાદનું જોર વધવાને બદલે ઘટવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે કારણ કે ચોમાસાની ગતિવિધિ અત્યારે પ્રગતિ ઉપર જોવા મળી રહી છે અને ગુજરાતના વિસ્તારોની અંદર ચોમાસું આવે તે પહેલા એકવાર નાનો વિરામ ગુજરાતની અંદર વરસાદનો જોવા મળવાનો છે। જી હા દર્શક મિત્રો, અત્યારે અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે। પાછલા 2 દિવસથી અંદર ગુજરાતની અંદર મેઘરાજાએ
ધબધબાટી બોલાવી હોય તેમ ગુજરાતના અનેક જિલ્લામાં આંધી તુફાન વંટોળ અને દરિયાઈ કિનારાના વિસ્તારમાં ઊંચા મોજા ઉછળતા હોય તેવા દ્રશ્યો પણ ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. ગુજરાતની અંદર ચોમાસું મોડું પહોંચશે કે વહેલું તે અંગેની માહિતી મેળવીએ તો હવામાન વિભાગના કહેવા પ્રમાણે ચોમાસું આગળ વધે તેવી અનુકૂળ પરિસ્થિતિઓ છે અને આગામી 2 થી 3 દિવસની અંદર કેટલાક વિસ્તારોની અંદર વધારે ભાગો સુધી ચોમાસું પહોંચી શકે તેવી પણ શક્યતાઓ હાલ દર્શાવવામાં આવી રહી છે. હવામાન વિભાગ પ્રમાણે મધ્ય અરબી સમુદ્ર અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર, કર્ણાટકના બાકીના રહેલા વિસ્તારો, તેલંગાણા, આંધ્રપ્રદેશના કેટલાક વધારે વિસ્તારો અને છત્તીસગઢથી ઓડિશાના કેટલાક વિસ્તારો અને પૂર્વોત્તરના રાજ્યો, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક વિસ્તારોની અંદર આગામી 2 થી 3 દિવસની અંદર ચોમાસું આવીને દસ્તક આપી શકે છે તેવી આગાહી કરવામાં આવી રહી છે. જોકે હવામાન વિભાગે ગુજરાતની અંદર ચોમાસું ક્યારે પહોંચે તે અંગે કોઈ પણ સ્પષ્ટતા કરી નથી, પરંતુ હવામાન વિભાગે વરસાદની મે મહિનાની આગાહી આપી છે. તે પ્રમાણે ગુજરાતની અંદર વરસાદનું પ્રમાણ 2 દિવસની અંદર ઘટી શકે છે તેવું પણ દર્શાવવામાં આવી રહ્યું છે. આમ રાજ્યની અંદર 2 દિવસની અંદર ધીમે ધીમે હવેથી વરસાદનું જોર ઘટતું જોવા મળવાનું છે. અરબી સમુદ્રથી ચોમાસાની બ્રાન્ચ હવે નબળી પડી જાય છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. હવામાનની અંદર વિવિધ મોડેલો પણ દર્શાવી રહ્યા છે કે ગુજરાતની અંદર વરસાદીય ગતિવિધિઓ હવે ધીમી ગતિએ ધીમી પડતી જોવા મળવાની છે, જેથી કદાચ રાજ્યની અંદર ચોમાસું પહોંચવાની અંદર સમય લાગી શકે છે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી રહી છે. અને હાલ ગુજરાત પર ચોમાસાની કોઈ ચોક્કસ અત્યારે તારીખો દર્શાવવામાં નથી આવી, પરંતુ જે રીતે ચોમાસું દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર વહેલું પહોંચ્યું છે તે જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાતની અંદર આવનારી 8 તારીખથી લઈને 12 જૂનની વચ્ચે ચોમાસું પહોંચી શકે છે. નહીં તો 10 જૂનથી લઈને આવનારી 20 જૂનની વચ્ચે તો ગુજરાતની અંદર ચોમાસાની દસ્તક જોવા મળી શકે છે. મિત્રો, હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા પણ ફરી એકવાર ડરામણી આગાહી કરવામાં આવી રહી છે. આંબાલાલ પટેલે કરી છે ભારે પવન સાથે અંધારિયા વરસાદની આગાહી. આ તારીખોથી ગુજરાતની અંદર પ્રવેશી શકે છે ચોમાસું. ચોમાસાને લઈને પણ નવી અપડેટ આપવામાં આવી રહી છે. વલસાડના વિવિધ વિસ્તારોની અંદર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદ થવાની શક્યતા આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહી છે. દક્ષિણીય સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આ તરફ 30 થી લઈને 31 તારીખ સુધી ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને તોફાની પવનની જેમ 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે જેવી પણ મોટી આગાહી આંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવી રહી છે. અને આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 8 થી લઈને 12 જૂનની વચ્ચે ગુજરાતની અંદર ચોમાસાની દસ્તક થતી હોય તેવા એંધાણો દર્શાવવામાં આવી રહ્યા છે. સાથે સાથે ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર આવનાર 2 દિવસ સુધી હજી પણ વરસાદનું જોર વધતું જોવા મળી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી રહી છે. તો એ ઉપરાંત ગુજરાતની અંદર 13 જિલ્લાઓની અંદર ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તોફાની પવનો પણ ગુજરાતની અંદર ફૂંકાતા હોય તેમ અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે. ગુજરાતની અંદર આજે પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા મહારાષ્ટ્રની અંદર ચોમાસાના આગમન સાથે ગુજરાતની અંદર પણ દરિયાઈ કિનારાના વિસ્તારમાં હાલ અત્યારે ભયંકર અને તોફાની પવન સાથે વરસાદ ખાબકવાની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. છેલ્લા 1 અઠવાડિયાથી દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ ખાબકી રહ્યો છે અને આવનારી કલાકોની અંદર ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારો, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદ ખાબકવાને લઈને 13 જિલ્લાઓ માટે ગુજરાતની અંદર રીતસરનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. તો એ સાથે જ ચોમાસું સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે અને ચોમાસા અંગે આઈએમડીની નવી આગાહી સામે આવી છે, જેમાં જૂનની અંદર હીટવેવ નહીં પડે તેવી પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે. હવામાનની એકદમ સચોટ આગાહી માટે ભારતીય સ્વદેશી ભારત આગાહી સિસ્ટમ એટલે કે BFS શરૂ કરી છે. આ દ્વારા હવામાન ટ્રેકિંગ પણ શરૂ થઈ ગયું છે. હવે આ નવી સિસ્ટમ દ્વારા હવામાનની આગાહી કરવામાં આવી રહી છે અને આ દરમિયાન હવામાન વિભાગે કહ્યું છે કે આગામી મહિને એટલે કે જૂન મહિનાની અંદર હીટવેવ નહીં પડે. આ સાથે મુખ્ય ઝોન એટલે કે કૃષિ રાજ્યોની અંદર ચોમાસું સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના પણ દર્શાવવામાં આવી રહી છે. આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગે આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસાની આગાહીની અંદર ફેરફાર કર્યો છે. આ સમયગાળા દરમિયાન વરસાદ સામાન્ય કરતાં 106% વધુ રહેવાની સંભાવના છે, જે અગાઉ અંદાજ પ્રમાણે 105% કરતાં 1% વધુ કરવામાં આવી રહ્યો છે. આઈએમડી દ્વારા શું આગાહી બદલાવવામાં આવી છે તેની ઉપર નજર કરીએ તો જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું રહેવાનું છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર આ સમયગાળા દરમિયાન સામાન્ય કરતાં
6% વધુ વરસાદ પડવાની શક્યતાઓ આપવામાં આવી રહી છે, એટલે કે કુલ 106% વરસાદ પડશે, જેમાં 4% ફેરફાર થવા ઉપર અથવા તો ઉપર નીચે થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આઈએમડીએ આ પહેલા 105% વરસાદનો અંદાજ લગાવ્યો હતો. જો કે હવે તેમાં સુધારો કરવામાં આવી રહ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે સમગ્ર ચોમાસાની ઋતુની અંદર 1 જૂનથી લઈને 30 સપ્ટેમ્બર સુધી 106% સુધી દેશના ભિન્ન ભાગોની અંદર વરસાદનું ભારે જોર વધતું હોય તેવું જોવા મળવાનું છે. જૂનની શરૂઆતથી વધુ વરસાદ શરૂ પડતો જોવા મળી શકે છે. જી હા દર્શક મિત્રો, આવતા મહિનાની શરૂઆતની સાથે આઈએમડી અનુસાર જૂન મહિનાની શરૂઆતની સાથે વધુ વરસાદ પડશે અને આ સમયગાળા દરમિયાન સમગ્ર દેશની અંદર સામાન્ય કરતાં 108% વધુ વરસાદ પડશે. જૂનની અંદર ભારે વરસાદના કારણે દેશના મોટા ભાગના વિસ્તારોની અંદર તાપમાન પણ સરેરાશ કરતાં નીચું રહેવાની ધારણા દર્શાવવામાં આવી રહી છે, એટલે કે હીટવેવ નહીં આવે. જો કે ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પૂર્વ ભારતના વિસ્તારોની અંદર તાપમાન સામાન્યથી ઉપર રહી શકે છે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે. પાછલા 2 દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે રોડ રસ્તા ઉપર પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખેડૂતો માટે પણ રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં દર્શક મિત્રો, સામાન્ય કરતાં વધુ વરસાદ ખેડૂતો માટે સારા સમાચાર છે. ભારતના કૃષિ અર્થતંત્ર માટે સારું ચોમાસું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આઈએમડી દ્વારા સુધારાયેલી વરસાદની આગાહીની નીતિ નિર્માતાઓ અને જળ સંશોધન સંચાલકો માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. તેઓ હવે વરસાદની શક્યતાઓને ધ્યાનમાં રાખીને તેમની તૈયારીઓ આગળ ધપાવશે. હવામાન વિભાગના મહાનિર્દેશક ડોક્ટર એમ મહાપાત્રના જણાવ્યા અનુસાર આ વર્ષે દક્ષિણીય પશ્ચિમી ચોમાસા દરમિયાન સરેરાશથી વધુ વરસાદ થવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે. આમ સામાન્ય કરતાં આ વખતે ચોમાસું સારું રહેશે અને વધુ વરસાદ પડશે તેવી પણ નવી આગાહી કરવામાં આવી રહી છે. જ્યાં દર્શક મિત્રો, આવનારી કલાકો માટે થઈ જજો સાવધાન. ગુજરાતના આ જિલ્લાઓની અંદર વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. જ્યાં દર્શક મિત્રો, આઈએમડીએ દક્ષિણીય ગુજરાત સાથે તેમના ક્ષેત્રો જેમ કે નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરાનગર હવેલીથી જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લાની અંદર ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ સાથે આઈએમડીએ ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અહેમદાબાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી રહી છે. તે જ સમયે આઈએમડીએ આ જિલ્લાઓની અંદર વાવાઝોડા માટે પીળી ચેતવણી જાહેર કરી દેવામાં આવી રહી છે. ગુજરાતની અંદર હવામાન સતત બદલાતું જોવા મળી રહ્યું છે. આ દિવસોની અંદર રાજ્યની અંદર ભારે અને તોફાની સમયગાળો ચાલી રહ્યો હોય તેવું પણ અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રની અંદર સક્રિય લો પ્રેશર સિસ્ટમના કારણે 30 મે સુધી ગુજરાતની અંદર 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આજે મોડી સાંજથી ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદીય માહોલ છવાયેલો જોવા મળવાનો છે. આવી સ્થિતિની અંદર હવામાન વિભાગે આગામી 3 કલાક માટે મોટી આગાહી કરી છે અને તે સમયે ગુજરાતની અંદર સુરતના શહેરોની અંદર કેટલાક વિસ્તારમાં અત્યારે ભારે વરસાદ પડતો જોવા મળી રહ્યો છે. આમ રાજ્યના ભિન્ન વિસ્તારોમાં આંધી, તુફાન, વંટોળ અને દરિયાની અંદર ઊંચા મોજા અને દરિયાની અંદર સક્રિય બનતી વાવાઝોડાવાળી મજબૂત સિસ્ટમોની અસરને લઈને અનેક વિસ્તારોમાં જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. તો કયા જિલ્લાઓની અંદર વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે તેની માહિતી મેળવીએ તો આ ઉપરાંત આઈએમડીએ દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રોની અંદર નર્મદા, સુરત, ડાંગ, નવસારી, તાપી, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ જિલ્લાની અંદર ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠાના વિસ્તારથી પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અહેમદાબાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર હળવાથી મધ્યમ વરસાદની મોટી શક્યતા દર્શાવવામાં આવી છે. અને આમ ગુજરાતની અંદર આગામી 2 દિવસો માટે ભિન્ન વિસ્તારોમાં વરસાદી સિસ્ટમનું જોર વધતું હોવાને લઈને કડાકા ભડાકા વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં વરસાદની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે.